જીએસ કેડરના અધિકારીઓને લઈ અને મોટા સમાચાર। સરકારે 17 અધિકારીઓને કર્યા આઈએએસ માટે નોમિનેટ। આઈપી પટેલને કરાયા આઈએએસ માટે નોમિનેટ, તો સીબી ગણાત્રાને પણ આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા। સીએ ગાંધીને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા છે, તો બીએન પટેલને પણ આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। એમ કે જોશીને પણ આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। તો 17 અધિકારીઓ કે જેમને આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત એમ કે જોશીને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા છે। આઈપી પટેલ, સીબી ગણાત્રાને આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા। એમ કે જોશીને આઈએએસ માટે નોમિનેટ કરાયા। એકે જોશીને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા। કેએસ ઝાલાને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા। વીકે જાદવને પણ નોમિનેટ કરવામાં આવ્યા। ડીકે પટેલને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા। બીએચ પટેલને પણ આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। આઈઆર વાળાને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા, તો એમડી ચુડાસમાને પણ આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। તો આ 17 અધિકારીઓ કે જેમને ગુજરાત કેડર ફાળવશે। સરકારે 17 અધિકારીઓને આઈએએસ માટે નોમિનેટ કર્યા છે। જીએસ કેડરના અધિકારીઓ માટે આ મોટા સમાચાર છે। આઈપી પટેલ, સીબી ગણાત્રા, સીએ ગાંધી, બીએન પટેલને આઈએએસ માટે નોમિનેટ કરાયા। એમ કે જોશી, એકે જોશીને પણ આઈએએસ માટે નોમિનેટ કરાયા। કેએસ ઝાલા, વીકે જાદવ, ડીકે પટેલ, બીએચ પટેલ, આઈઆર વાળા, એમડી ચુડાસમા, આ તમામને આઈએએસ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે। તો કુલ 17 અધિકારીઓ કે જેમને ગુજરાત કેડર ફાળવશે। સરકારે 17 અધિકારીઓને આઈએએસ માટે નોમિનેટ કર્યા છે।